ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હા, રાતે વિસનગર પહોંચી જાત પણ હાલત ને ચલાતું જ નહોતું, એકદમ પગ ઊંચો જ નહોતો થતો ને. આ લોકો બી અહીંયા જ બેસી ગયા છે, સાથે જ હતા. ધીરે ધીરે આવ્યો પણ પગમાં બહુ તકલીફ પડે છે. ઓવા ના, પહેલાં મને ચા પીવડાવો. એટલે બધે જવું પડશે. કાકા તમને કેવું ચાલે? કેવું ચાલે? મસ્ત ને. એટલે તમે હવારમાં કહેતા હતા કોઈ તકલીફ થઈ છે? ચા પીધી ને ગોઠિયા ખાધા એટલે આરામ થઈ ગયો. ઝાડા મટી જાય ને? ઝાડા તો નતા ફિટ થઈ ગયા. ગોઠિયા નહીં ખાવા. ચા વાળું હો માં પગ તે વળતો નહીં, સીધો રાખી દીધો. તારે કેવું ગયા બોલ? બસ ખાલી વિડીયોની અંદર બતાવવા માટે ટકા ભાઈ હરી એકતી નહીં. પપ્પામાં માટે ચા લેવા છે ને? ગુડ મોર્નિંગ. 7:43 સવારમાં ચા નાસ્તો થોડું રોટલી શાક જમી લીધું. વિસનગર સમથિંગ 1 કિલોમીટર બાકી છે. તો ચલાવ્યા છે ને આજે ટાર્ગેટ વિચાર્યો છે ખેરાલુ સુધી પહોંચવાનો. જોઈએ છે પહોંચાય છે કે નથી પહોંચાતું. પબ્લિક દેખીએ તો નમસ્તે મિત્રો, આપણે વિસનગરની અંદર એન્ટર થઈ ગયા છે. આ વિસનગરનો વિસામો એન્ડ મેડિકલ કેમ્પ છે. ન્યૂ મેલેડી મંડપ. આપણે ચા પીશું થોડી ઘણી. પૌવા છે, ચા છે, પૌવા, ચા પૌવા. અન્નનો બગાડ કરવો નહીં. ફરી તને ખબર, અન્નનો બગાડ કરવો નહીં. ઓકે, આવું કરે. તારી માટે ગોળી લાવ્યો, તારા પગ દુખવા જાય ને. હવે હું બધા મંદિરોનો વિડીયો તો નહીં ઉતારી શકું, કારણ કે વિડીયો બધા લાંબુ થઈ જશે. તો ટ્રાય કરીશ કે બધાના મંદિરના ફોટા પાડીને વિડીયોમાં એડ કરી શકું. ઠીક છે, ચલો મળીએ પછી આપણે આગળ. દેખો, શરૂઆતમાં જ મંદિર છે પહેલી સિટીમાં એન્ટર થતાં પહેલાં જ. આઈ થિંક આ રામ મંદિર છે, ત્યાં તો કૃષ્ણ મંદિર છે. બંનેમાંથી એક જ છે. આ રોડ ક્રોસ કરીશું એટલે આપણે વિસનગર સિટીની અંદર. હાય, બોલવામાં થાકી ગયો છું યાર. Hello.
હરિહર લાલજીનું મંદિર, રાધે કૃષ્ણ ભગવાનનું મંદિર છે. કેટલા વાગ્યા? અહીંયા મસ્જિદ છે, આ મસ્જિદ ને આ મંદિર, મંદિર મસ્જિદ બંને જોડે જ છે. વિસનગરનું બજાર. અરે યાર 2 કલાક થઈ ગયો વિસનગર પાર કરતાં કરતાં, હજુ અડધામાં નહીં પહોંચે, ચલાતું જ નથી. એ માં શક્તિ માં જો આ રોયો ગરમી લાગી. જૂઠા અભ્યાલ હોતો તો. કાળિકા માનું મંદિર આવ્યું, ચામુંડા માનું મંદિર. જય અંબે. જય અંબે, જય અંબે, જય અંબે, જય અંબે. વિસનગરથી 5 કિલોમીટર આગળ નીકળી ગયા છે, થાકી ગયા. સ્ટેશનમાં બેઠા. આગ લાગે જોરદાર, પગમાંથી ચલાતું આરામ કરશું, ગુડ ઇવનિંગ મિત્રો. આફ્ટરનૂન ક્યાં ગયું ખબર નહીં, આરામ કરતા હતા. વિડીયો રેકોર્ડ કરવાની તાકાત જ નહોતી, ગરમી લાગતી હતી, પગ દુખાય છે. અત્યારે તેરાલું 10 કિલોમીટર છે, ગરમીમાં ચાલે છે. પગની જ પિંટાભાઈ તાર કેવું ચાલે એમ કહેજે મને પહેલાં. મારે તો કમ્પ્લીટ મને ખાલી પગ ચપ્પલ લાગી. માચું બોલ દેવાનું. તારે કેવું? આપણે સારું તું સારું થઈ જાય ને તો આપણે ફટાફટ ના કરીએ. હા તું જતો રે અંબાજી, આખા જતા રહેવાના, રાજસ્થાનમાં જતા રહેવાના. એટલે એવું જ લાગે તમારે કેવું? પેટમાં એકદમ ઠંડુ થઈ ગયું. 4 કપ આઈસ્ક્રીમ ખાધી અને તમે પેલું થયું હતું એ મટી ગયું. મટી ગયું ને? 4 કપ એટલે પગે હો, બીજે તો ચોકાર પગે થયેલો. હાલે મને લાગ્યું બીજું થયું હતું. નહીં
બે બાટલી પપ્પા મોમાં આયા પાછળ. પપ્પા કાલ દેજો ધોકો. મમ્મા જમ રોયા. ટાઈમ 6 વાગે ને 11 મિનિટ. મામાના પગમાં દુખાય છે એટલે ધોકો લઈને ચાલે છે અને પિન્ટો એમની હંગાત સપોર્ટમાં ચાલે છે ને આપણે તો પૂરેપૂરા વટા ગઈ જ ગયા છે. શરીર કહે છે ભાઈ હવે બસમાં ખાશે ને બેસી જા. અંદરનો કીડો કહે ના ભાઈ તું હેડી હવા ધીરે ધીરે. ખેરાલું હશે લગભગ 10 કિલોમીટર હશે ખેરાલું. 10 વાગતાના પહોંચી તો બી બહુ છે. હાલત બહુ જ ખરાબ છે ને પગને પગ ચોંટી ગયા છે. ઠીક છે મળીએ પછી આગળ. જય અંબે. હા મમ્મા તમે ગોરીઓ ચમ ખાઈ જાવ એમ કહેજો. ગોરીઓ ચમ ખાઈ જાવ એમાં એવું છે ને મારી ભત્રીજી માટે ખરાબ ગોળીઓ રાખવાની અને હારી હારી ખાઈ જવાની. બરાબર. જેટલી ખરાબ ભેગી કરી મોટો અડધો ભેગી કરી તો મદન્યું ખાઈ જાય. હા ખાઈએ તો હું મારે એટલે કરી જાય કે એવું પપ્પા. ઓ પપ્પા પપ્પા હું થયું એ પપ્પા. મને તો કુલ્લા સુલાઈ ગયા છે. કુલ્લા પપ્પા આમ જોવો તો ખરા એકવાર. કુલ્લા સુલાઈ ગયા છે. ભાવેશ કુમારના કુલ્લા સુલાઈ ગયા છે. મહેરબાની કરીને દોસ્તી ના ચાલુ, ધીરે ધીરે ચાલુ. ભાવેશ કુમાર સોલંકી ગામ દામોદરપુરા એમના કુલ્લા સુલાઈ ગયા છે. મહેરબાની કરીને આગળ દોડવું નહીં. આ પિન્ટો કથા કરવાનું ચાલુ કર્યું પાહું. આપણે કથા ચાલુ છે બરાબર. કોણ જોડે કથા કરે લ્યા? બોલ શું કહે છે કોણ જોડે કથા કરે? કથા કરું છું મારા વૈરા જોડે. બસ તું કથા જ કર. ગરમ પાણીથી નવાનું છે. આટલેથી વિડીયો સ્ટોપ કરું છું. આ હેઠો નાવા જાય અડધો કલાક તો થશે. હવા તારો જ ના ઉકવાય. ઓકે બાય ગુડ નાઇટ. વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.